सी सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 22 चौपाई नंबर 86 प्रकरण नंबर 22 चौपाई नंबर 86 આપણે આવ્યા છે। रूहे रहे अर्श दरगाह में जो दरगाह नूर जमाल ए किया बयान खिलवत का हाय हाय रू रही की न हाल। ગઈકાલે આપણે જે જોયું કે રૂહ અને દિલ જો બંને ઉત્પ્રોત થઈ જાય, રૂહ અને દિલ એ બંને જો એક પેર ઉત્પ્રોત થઈ જાય, हिलमिल, रूह तो मेरी दिल बीच में तो कहा दिल अर्श सहराग से नजदीक, सहराग से नजदीक तो कहा जो दिल रूह अरस परस, जो दिल रूह अरस परस। એટલે આપણું દિલ છે અને આપણી દ્રષ્ટિ છે, એ બંને જો ઉત્પ્રોત થઈ જાય, રૂહ છે શું તો પાવર ઓફ કોન્સન્ટ્રેશન, સુરતા જેને આપણે કહીએ છીએ, આપણી દ્રષ્ટિ છે, સુરતા છે, એ અને દિલ જો બંને એક પ્રેત થઈ જાય, મીન્સ કે આપણી દ્રષ્ટિ સતત દિલની અંદર, સતત દિલની અંદર। હવે જો એ સતત દિલની અંદર આપણી દ્રષ્ટિ હોય તો દિલની અંદર જે કંઈક હોય આપણે ખોજી રહ્યા હોઈએ તો દિલમાં કોણ બિરાજમાન છે? રાજ્ય મહારાજ બિરાજમાન છે। એટલે કે છે રૂહે રહે अर्श दरगाह से, रूहे रहे अर्श दरगाह में। સુંદર સાથ બહુ બારીક છે આ, આના બે અર્થ થાય છે। પેલો એનો અર્થ જોઈએ કે રૂહે રહે ઇન દરગાહ में, કઈ પરમધામની અંદર, પરમધામની અંદર કે જ્યાં ધની બિરાજમાન છે, જ્યાં ધની બિરાજમાન છે। હવે જો ત્યાં આગળ રહે રૂહો, સતત એમનું ધ્યાન ત્યાં હોય તો જો દરગાહ નૂર જમાલ, જો દરગાહ નૂર જમાલ કે રાજ્ય મહારાજ ત્યાં રહે છે, રાજ્ય મહારાજનું ધામ છે, આપણું ઘર છે। હવે ત્યાં શું થાય? એ કિયા બયાન ખિલવત કા, એ કિયા બયાન ખિલવત કા। જો આપણે ઇશ્ક જોઈતો હોય, ખિલવત ખાનાની અંદર રાજ્ય અને રૂહો અને શામાજી રહી રહ્યા છે કે આ સાંભળીને કે આપણે હજુ સમાપ્ત કેમ નથી થઈ જાય, આપણા હાલ, આપણી રહેણી કેમ નથી બદલાતી? હા, નો પરમધામની વાત કરી। હવે એનો જે બીજો અર્થ છે એ જોઈએ એ શું કહી રહ્યા છે કે દિલ અને રૂહ જો બંને હિલમિલ રહે, અરસ પરસ રહે તો આપણા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે, આપણા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે। તો રૂહે રહે अर्श दरगाह में, रूहे रहे अर्श दरगाह में, એનો અર્થ કે આપણી સતત દ્રષ્ટિ આપણા દિલની અંદર હોય। કેમ? એની પાછળનું કારણ શું છે? સતત આપણી દ્રષ્ટિ આપણા દિલની અંદર હોય એની પાછળનું કારણ કે એ દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે અને એ જ આપણું જીવન છે। આપણું જીવન છે શું? ધણીથી એક પલ માટે જુદા ન થઈએ, એ જ આપણું જીવન છે। તો આપણી દ્રષ્ટિ છે આપણા દિલની અંદર, દિલની અંદર એની પાછળનું કારણ કે ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, અર્શ કરીને બિરાજમાન થયેલા છે ધની। એટલે શું કહે છે? જો દરગાહ નૂર જમાલ, જો દરગાહ નૂર જમાલ। હવે દરગાહ શું થયું? આપણું દિલ। જો દરગાહ નૂર જમાલ કે એ દિલની અંદર ધની અર્શ કરીને બિરાજમાન છે, દરગાહ એટલે અર્શ તેઓ બિરાજમાન છે। તો આપણી દ્રષ્ટિ સતત આપણા દિલની અંદર કેમ હોવી જોઈએ? આપણી દ્રષ્ટિ સતત આપણા દિલની અંદર કેમ હોવી જોઈએ? એની પાછળનું કારણ રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે અને એ જ આપણું જીવન છે। મેરે જીવ કે यही जीवन।
આ જ આપણું જીવન છે. અને એ જ ખિલવત, અને જો ધની સાથે આપણે સતત સંપર્કની અંદર રહીએ, દિલ સાથે સતત સંપર્કની અંદર રહીએ, તો વાહેદત અને ઇશ્ક, વાહેદત અને ઇશ્ક, એક યા બયાન ખિલવત કા, આજ આપણો ઇશ્ક છે, આજ આપણો ઇશ્ક છે. એક યા બયાન ખિલવત. આપણે કહે છે ને, આપણને ઇશ્ક નથી મળતો, ઇશ્ક નથી મળતો, ઇશ્ક નથી મળતો. હવે ધની બતાવે કે આજ તમારો ઇશ્ક છે. આપણો ઇશ્ક છે શું? તો ધનીથી એક પલ માટે જુદા ન થઈએ, એ જ આપણો ઇશ્ક છે. ધનીથી એક પલ માટે આપણે જુદા ન થઈએ, એ જ આપણો ઇશ્ક હોય તો ધની અત્યારે ક્યાં બિરાજમાન છે? આપણા દિલની અંદર. તો પછી આપણી દ્રષ્ટિ આપણા દિલમાંથી એક પલ માટે જુદી થાય ખરી કે કરવી પડે? કે આ બધી આપણને શુદ્ધ હોવા છતાં પણ આપણી દ્રષ્ટિ આપણા દિલની અંદર કેમ રહેતી નથી? કેમ આ બ્રહ્માંડની અંદર ફરી રહી છે? કેમ આ બ્રહ્માંડને નિરખી રહી છે, જોઈ રહી છે અને વળગી રહી છે? ખરેખર વળગવાનું ક્યાં છે? આપણા દિલને વળગવાનું છે. દિલ સાથે જ્યાં સુધી આપણે ઓતપ્રોત નહીં થઈએ, આપણી દ્રષ્ટિ આપણા દિલ સાથે જ્યાં સુધી ઓતપ્રોત નહીં થાય, ત્યાં સુધી આપણને ઇશ્ક મળવાનું નથી. કારણ કે એ જ ખિલવતખાના છે. ખિલવતખાના છે શું? આખું પરમધામ ખિલવતખાના છે, પણ અહીંયા આગળ ખિલવતખાના છે શું? તો આપણું દિલ છે, એ જ ખિલવતખાના છે. કારણ કે ત્યાં ખિલવતને ખીલાવનાર બિરાજમાન છે. ત્યાં આગળ ઇશ્કને ખીલાવનાર ત્યાં બિરાજમાન છે, ધની બિરાજમાન છે. એ જ આપણું ખિલવતખાના. જો આપણે ઇશ્ક કરીએ, એ જ ખિલવતખાના. હવે કે આ બધી શુદ્ધ પડ્યા પછી હાય હાય રૂ રહી કિન હાલ, હાય હાય રૂ રહી કિન હાલ, કે હવે જુઓ કે ચોથું ચરણ, હવે જુઓ કે આપણે કયા હાલમાં છીએ, આપણે કઈ જગ્યાએ છે. કયા હાલમાં મીન્સ કઈ જગ્યાએ છે? બહાર છે કે ભીતર છે? કઈ આપણી રહેણી કેવી છે? કઈ હાલ મીન્સ આપણી રહેણી કેવી છે? ક્યાં છે આપણે? આપણી દ્રષ્ટિ ભીતર છે કે બહાર છે? આપણી રહેણી હજુ બદલાતી કેમ નથી? આપણે બહાર ઢૂંઢી રહ્યા છીએ. ધનીને ક્યાં ઢૂંઢી રહ્યા છે? બહાર ઢૂંઢી રહ્યા છે, જાહેરીની અંદર. શરૂઆતની અંદર આપણે બહાર જે કંઈક કરી રહ્યા છે, પારાયણ કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે, નો ડાઉટ કરો, એમાં કોઈ સંશય નથી. પણ એ બધું ચિત્ત શુદ્ધ માટે થાય છે. કે હવે આપણી દ્રષ્ટિ આમાંથી બહાર ન નીકળે એટલા માટે થાય છે. અને એ જે ચિત્ત શુદ્ધ થયું, તો એ ચિત્ત શુદ્ધ પછી ભીતરની મુસાફરી શરૂ કરો. આપણી ભીતરની મુસાફરી શરૂ કરો, અને આપણા દિલની અંદર આપણી દ્રષ્ટિ હોય સતત, આપણા દિલની અંદર. અને એ જ આપણું ખિલવતખાના છે, જ્યાં ધની બિરાજમાન છે. લેખે છે હાય હાય રૂ રહી કિન હાલ, હાય હાય રૂ રહી કિન હાલ. રૂ કઈ હાલમાં છે અત્યારે? કે આ સાંભળીને, આ સમજીને હજુ આપણી દ્રષ્ટિ કે છે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને દિલની અંદર દ્રષ્ટિ આપણી કેમ જતી નથી? દિલ સાથે આપણે ઓતપ્રોત થતા કેમ નથી? એનો મતલબ એ થયો કે દિલની અંદર જે વાઇબ્રેશન આવે છે એને આપણે સ્વીકારતા કેમ નથી? દિલ જે કહે છે એને માનતા કેમ નથી? સુંદર સાથ. હવે અને ત્રીજી રીતે જોઈએ આપણે, કોઈ સુંદર સાથ આપણને બતાવી રહ્યા છે. સમજો, સુંદર સાથ, કોઈ સુંદર સાથ આપણને જે કંઈક બતાવી રહ્યા છે, ધની વિશે, ધામ વિશે, જે કંઈ બતાવી રહ્યા છે. હવે એ જે વાત છે, એ વાત જો આપણા દિલને સ્પર્શી જાય તો એને સ્વીકારતા કેમ નથી? આપણા દિલને એક વાત સ્પર્શી ગઈ, એને સ્વીકારી લો ને. એને સ્વીકારી લો ને. એને પછી શું કરીએ છીએ આપણે?
ક્યાં લખ્યું છે, શું છે, ઇલમની અંદર ઢૂંઢવા પ્રયત્ન કરી રહ્યા છે અને ફલાની અકલથી વિચારવા પર આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આવું તો કઈ સાંભળ્યું નથી. આ બતાવી રહ્યા છે આવું કઈ નથી સાંભળ્યું. કેમ કે આપણે ઇલ્મી થઈ ગયા છે. હજુ વજુદ ખડું છે. હજુ દિલના વિચારો, જે દિલ છે એને આપણે ગ્રહણ નથી કરતા. એ જ આપણું ખિલવતખાના છે. એટલે દિલને જે સ્પર્શી જાય, આપણા દિલને જે સ્પર્શી થાય એને સ્વીકાર કરો. મોટામાં મોટી ગવાહી આ છે. એક બુંદ આવેલું છે અહીંયા, એક ખાલી બુંદ આવેલું છે. સુંદર સાહેબ, જે બહાર આપણે જે જોઈ રહ્યા છે, થોડા વધારે અંદર છીએ, જે બહાર આપણે જોઈ રહ્યા છે, જે વાણીની અંદર જે છે, એક ખાલી એક બુંદ આવેલું છે. અને આ બુંદથી 14 બ્રહ્માંડ, આપણે પરમધામ જઈશું અને આ બધું અખંડ થશે આ બુંદથી. પણ એથી વિશેષ એક સ્ટેપ આગળ, પણ આપણા દિલની અંદર સાગરોના સાગર ભરેલા છે. આપણા દિલની અંદર સાગરોના સાગર ભરેલા છે. આ બુંદ ખાલી આવેલું છે, પણ આપણા દિલની અંદર સાગરોના સાગર ભરેલા છે. કારણ કે એ દિલ જે છે, એ દિલ આપણા દિલની અંદર આવેલું છે. એ દિલ મીન્સ ધની પોતે બિરાજમાન છે. સબવિદ વતન સહિત કશું બાકી નથી રહ્યું, તો બધા જ સાગરો છે. અને એ ગહેરાઈની અંદર ડૂબવા પ્રયત્ન કરો. દિલની અંદર કેમ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, આ ગહેરાઈની અંદર ડૂબવા પડો, અને એ જ આપણું ખિલવતખાના છે. આપણે ક્યાં ફરી રહ્યા છીએ? જો ક્યાં શોધી રહ્યા છીએ? ધનીને બહાર શોધી રહ્યા છે, વાણીની અંદર શોધી રહ્યા છે, અને તો દિલની અંદર વિરાજમાન છે. વાણીને તો એક બુંદ આપેલું છે. સાગરોના સાગર ક્યાં છે? આપણા દિલની અંદર છે. પણ ક્યારે એને નિરખીને જો, બારીકાઈથી જો, અંદર ડૂબકી મારશો તો સમજાશે તને વિરાજમાન છે. કેમ? એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ શું છે? બીજી રીતે જોઈએ તો કે આ દિલનું કનેક્શન કોની સાથે છે? ધનીના દિલ સાથે છે. આ દિલનું કનેક્શન કોની સાથે છે? ધનીના દિલ સાથે છે. આ દિલનું કનેક્શન કોની સાથે છે? પર આત્મ સાથે છે. આ દિલનું કનેક્શન કોની સાથે છે? આત્મ સાથે છે. આપણે જો દિલ સાથેનું કનેક્શન આપણે મીન્સ આપણી દ્રષ્ટિનું કનેક્શન જો દિલ સાથે કરીએ, આપણી દ્રષ્ટિનું કનેક્શન મીન્સ આપણી સુરતા જે છે એનું કનેક્શન જો દિલ સાથે કરીએ, તો એ દિલનું કનેક્શન ધનીના દિલ સાથે છે અને આપણી પર આત્મના દિલ સાથે છે. કેટલું મળી જાય છે? ખાલી એક બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલવામાં. સુરતાને તો બધી જ ખબર છે. જે સાગરોના સાગર જે ભરેલા છે, એને સુરતાને તો બધી ખબર છે કે આપણી દ્રષ્ટિ ક્યાંથી આવેલી છે. એટલે એને તો બધી ખબર છે. હવે વિચારો સુંદર સાહેબ, આપણી આત્મ જાગૃત થઈ જાય. આત્મ તો પરમધામની છે. પરમધામની તો રજ ખબર છે ને, એક સાગરોની ખબર છે. ધનીની ગહેરાઈ સુધી, ધનીના દિલની ગહેરાઈ સુધી પહોંચેલી છે આપણી આત્મ. ધનીના દિલની ગહેરાઈ સુધી પહોંચેલી છે આપણી આત્મ. અને જે આપણે આ ઇલમ છે, એ ઇલમ આપણે બાહ્ય દ્રષ્ટિથી લઈશું તો આપણે ફક્ત અહીંયા આગળ ઢૂંઢતા રહીશું. આની અંદર ઢૂંઢતા રહીશું ધનીને. સંદેશાર્થ વિચાર્યો, આની પર વિચાર કરો. કેમ આપણી દ્રષ્ટિ દિલ સાથે રાખવી? કેમ દિલ સાથે ઓતપ્રોત થવું? ફેર મહેબૂબ દેખીએ. જો દિલ સાથે આપણે ઓતપ્રોત થઈએ તો ફેર મહેબૂબ દેખીએ, લગે મીઠડા મુખમાં સુક,
અંગ ઘોર જોત અંબર લો, છબ દેખ દિલ હોત ન ભૂકા ભૂકા. રાજ્ય મહારાજને ફેર ફેર નિરખો. એમનું મુખારવિંદ, એમના ચરણારવિંદ, એમનો સિંગાર, અંગ અંગ જુઓ ધનના. એ જ આપણું જીવન છે. અને આ જોઈએ ત્યારે આપણું જે દિલ છે એ ભૂખ એ સમાપ્ત કેમ નથી થઈ જતું? અહીંયા દિલ સમાપ્ત નથી થતું. કેમ નથી થતું એનો અર્થ શું? તો આપણે પર આત્મ જાગૃત કેમ નથી થઈ શકતા? આપણી સુરતા પાછી કેમ નથી થતી? રૂપ રંગ અંગ છબી સલુકી, કહે વસ્ત્ર ભૂખણા, એ કહેતે અરવા ના ઉડી, હાય હાય કેસી હુજ્જતા મોમીન. કે રાજ્ય મહારાજના શૃંગાર, વસ્ત્ર આભૂષણ નું વર્ણન કરતા કરતા એને નિરખતા જો આપણી સુરતા નવડે તો એ મોમીન કહેવાય? એ મોમીન કહેવાય? રાજ્ય મહારાજની અંગના કહેવાય? એક બાજુ આપણે દાવો કરી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિનો, એક બાજુ દાવો કરી રહ્યા છે આપણે બ્રહ્મ સૃષ્ટિનો, મોમીનનો દાવો કરી રહ્યા છે, અને બીજી બાજુ આપણી રહેણી જુઓ. બીજી બાજુ આપણી રહેણી જુઓ. એટલે કે જે રૂપ રંગ અંગ છબી સલુકી, કયો વસ્ત્ર ભૂષણ, રાજ્ય મહારાજનું આપણે વર્ણન કરી રહ્યા છે. રાજ્ય મહારાજને પલ પલ નિરખી રહ્યા છે, પલ પલ નિરખી રહ્યા છે. સોના દ્વારા? ચિતવન દ્વારા. ફેર ફેર મહેબૂબ દેખીએ, ફેર ફેર મહેબૂબ દેખીએ. ચિતવન દ્વારા. દિલના દરવાજા શા માટે ખોલવાના? કેમ આપણી દ્રષ્ટિ સતત દિલ સાથે રાખવી? દિલ કે છે એ પ્રમાણે કેમ ચાલવું? આની પાછળના બધા કારણો છે. એનાથી શું મળે? અને દિમાગ કે છે એ પ્રમાણે ચાલવાથી આપણને શું મળે છે? અને દિલ કે છે એ પ્રમાણે ચાલવાથી શું મળે છે? બંને જુદું કરી બતાવી રહ્યા છે કે અંતસ્કરણથી આપણને શું શું મળી રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, એ નિભાવી રહ્યા છીએ. અને દિલ કે છે એ પ્રમાણે ચાલવાથી કેમ આત્મને બળ કરવાનું? કેમ આત્મ સતત અરસપરસ દિલ સાથે રહે? એ જ ખિલવત ખાના ધની બનાવીને બેઠા છે. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. હવે કે છે તમે જો એ સ્વરૂપનું વર્ણન કરતા હો, રાજ્ય મહારાજના શૃંગાર સ્વરૂપનું કહેતા, એ કહેતે અરવા ના ઉડી, એ કહેતે અરવા ન ઉડી, કે આપણે આ વર્ણન કરી રહ્યા છે, આપણે આ નિરખી રહ્યા છે, અને જો આપણી અરવા ન ઉડે તો એ મોમીન કહેવા. એને મોમીન કહેવાય ખરા? એટલે કે છે હા હે કેસી હુજ્જત મોમીન, હા હે કેસી હુજ્જત મોમીન. આ મોમીનના લક્ષણ નથી એમ કે છે. આ મોમીનના લક્ષણ નથી. મોમીનના લક્ષણ તો વાહિદત અને ઇશ્ક છે. મોમીનના લક્ષણ કયા છે? મોમીનની રહેણી કેવી છે? અને આપણી રહેણી કેવી છે? આપણી રહેણી કેવી છે અહીંયા આગળ, અને મોમીનની રહેણી કેવી છે જુઓ. મોમીનની રહેણી રાજ્યથી એક પલ માટે જુદા ન હોઈ શકે. મોમીનની રહેણી કેવી છે? એક પલ માટે જુદા ન થઈ શકે. મોમીનની રહેણી છે સતત ને સતત. તો જો મોમીનની આ રહેણી હોય, મોમીનની આ રહેણી હોય, પરમધામમાં આપણે શું કરતા હતા? એક પલ માટે ધનથી જુદા પડતા હતા? નતા પડતા.
તો આ મોમીનની રહેણી છે. તો હવે અહીંયા આગળ રાજી મહારાજ અહીંયા આગળ આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો આપણી સુરતા એમનાથી અલગ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે જુદી કરી શકીએ આપણે? આપણા દિલની અંદર બિરાજમાન છે ધની. મેરા અર્થ દિલ મોમિન કે ધની બિરાજમાન છે. તો પછી આપણી સુરતા, આપણી દ્રષ્ટિ એ મોમિનથી એક પ્રમાણે જુદી કરીએ ખરા? છતાં આપણે ક્યાં કરી રહ્યા છીએ? ક્યાં ફરી રહે છે આપણી દ્રષ્ટિ? જુઓ, અને મોમિન કહેવાય એ અહીંયા બતાવી રહ્યા છે. અને મોમિન કહેવાય ખરા? વિચાર્યો આની પર વિચાર. पावली का कहते कहते अरवा उड़े, पावली के कहते अरवा उड़े, क्यों क्यों वर्णवी हक सूरत, बंद बंद छूट ना गए, हाय हाय कैसी अरसा हुज्जत. રાજ્ય મહારાજના જે પાવ, જે ચરણ કમળ છે, लाग तले की लाल एड़िया, मेरे जीव के यही जीवन કે જો આ આપણે બતાવતા તો આપણું જે જીવન છે આ બતાવતો આપણું જીવન સમાપ્ત કેમ નથી થઈ જતું? એટલે કે લા પાવ લીક કહેતે અરવા ઉડે, કારણ કે આપણું જીવન જ આ છે. આપણું જીવન જ આ છે. તો અરવા કેમ નથી ઉડતી? કેમ સમાપ્ત નથી થતી? જો અરવા નથી ઉડતી એનું કારણ, એનો અર્થ શું છે અહીંયા આગળ? કે આપણી દ્રષ્ટિ બાહ્ય બંધ કેમ નથી થતી ને ભીતર કેમ નથી થતી? ધની બિરાજમાન છે દિલની અંદર, તો ત્યાં આપણી દ્રષ્ટિ કેમ સતત નથી રહેતી દિલની અંદર? દિલ કે છે એ પ્રમાણે કેમ નથી ચાલતા આપણે? હાય અરવા ક્યાં ઉડે? ક્યાં બરણી હક સુરત? કેવી રીતે રાજી મહારાજ ના સ્વરૂપનું શિણગારનું વર્ણન કરી શકે? કારણ કે એક ચરણ કમલની જો એક આપણે જે લાખ જોઈ ગયા હોઈએ તો એ તો આપણું જીવન છે. ત્યાં જથી અરવા ઉડી જવી જોઈએ. બંધ બંધ છૂટ ના ગયે, બંધ બંધ છૂટ ના ગયે, હાય હાય કેસી અસહુજ્જત. કે બંધ બંધ છૂટ ના ગયે. હવે આજે ત્રીજું ચરણ તો એટલું સરસ છે કે બંધ બંધ છૂટ ના ગયે. હવે એને પહેલો અર્થ લઈએ તો કે ભાઈ આ શરીર સમાપ્ત કેમ ન થયું? આ શરીરના એક એક ભાગ છૂટા કેમ ન થઈ ગયા? હવે બીજો જે અર્થ છે જેનો, એ બંધ બંધ છૂટ ના ગયે, કે આ શરીરના બંધનો છૂટી કેમ ન ગયા? શરીરના બંધનો છૂટી કેમ ન ગયા? હવે કેમ એવું કહ્યું કે શરીરના બંધનો કેમ ન છૂટી ગયા? કે આપણે જે પરમધામથી આવેલા છે, સુંદર સાથ સમજો, આપણે જે પરમધામથી આવેલા છે કે કોઈ જીવ પર આપણે બેઠા છીએ, આ તન પર કોઈ જીવ પર આપણે બેઠા છીએ અને બેઠા બેઠા બધું જોઈ રહ્યા છીએ. આ સમજાય? તો પછી કે આ જીવે આ તને જે બધા સંબંધો બનાવેલા છે, આ તને જે બધા સંબંધો બનાવેલા છે એ સંબંધો સમાપ્ત કેમ ન થયા? કારણ કે આ બેસીને કહેવાનો મતલબ કે જે જીવ પર આપણી આત્મ બેઠી છે એ આત્મ આ બધું જોઈ રહી છે. હવે આત્મ આ બધું જોઈ રહી છે. હવે આત્મની દ્રષ્ટિ ક્યાં છે? આત્મની દ્રષ્ટિ ક્યાં છે? તો દિલ પર છે. આત્મની દ્રષ્ટિ ક્યાં છે? દિલ પર છે. હવે જો દિલ પર આત્મની દ્રષ્ટિ હોય તો પછી આ તનના સંબંધો સમાપ્ત થઈ જવા જોઈએ. આ તનના સંબંધો સમાપ્ત થઈ જવા જોઈએ. તો એ કેમ નથી થતા?
એનો મતલબ કે દિલની અંદર હજુ કંઈક કચરો છે, એ કચરો સાફ કર્યો નથી. ખૂણે ખોચરે હજુ જે આપણા દિલની અંદર જે છે એ સાફ કરે. દિલની અંદર ધની અને ધામ સિવાય કશું ન હોવું જોઈએ. કરો. આ બ્રહ્માંડ એનો મતલબ એવો નથી કે આ બ્રહ્માંડનું ન કરો. બ્રહ્માંડનું કરો પણ મરો નહીં. કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. આ શરીરના સંબંધો સાચવવા માટે આપણે મરી રહ્યા છીએ. કરો, આપણી ફરજ છે, કરો પણ મરો નહીં. જ્યારે મરવાનું શરૂ કરી, જ્યારે કરો અને જ્યારે મરવાનું છોડી દઈશું, એમની પાછળ મરવાનું છોડી દઈશું, તો દિલના દરવાજા ખુલી જશે. ફરજ છે, ફરજ પૂરી કરો. સતત આપણી દ્રષ્ટિ દિલમાં હોવી જોઈએ. મીન્સ કે બાહ્યની અંદર કોઈ લગાવ ન હોવો જોઈએ. બાહ્યની અંદર કોઈ લગાવ ન હોવો જોઈએ. લગાવ એક દિલની અંદર ધની સાથેનો લગાવ હોવો જોઈએ. અને એ કે છે બંધ બંધ છૂટના ગયે, બંધ બંધ છૂટના ગયે, કે અહીંયા એને જે બધા બંધનો બાંધી દીધા છે અને એની અંદર જોવાય છે, અને એ જોવાની અંદર આપણે એની સાથે ઓતપ્રોત થઈ ગયા છે. આ ખેલની અંદર ખેલ જોવા આવ્યા હતા, પણ ખેલ ખેલી રહ્યા છે આપણે, એટલે એની સાથે ઓતપ્રોત થઈ ગયા છે. હવે ઓતપ્રોત થઈ ગયા છે, તેમાંથી બહાર નીકળો. એ સંબંધો છે, એ જે છે એ છૂટી ના ગયું. કેમ? આટલું બધું સમજાયા પછી, સમજ પડ્યા પછી. નહીં તો આ તનના સંબંધો ક્યાં સુધી છે કે જ્યાં સુધી આ તન છે ત્યાં સુધી. પછી એ સંબંધોને શું કરશો? પછી એ સંબંધોને કરશો શું? સાથે આવશે. અને આત્માના સંબંધો વિચારો, આટલું તો વિચારો. આ બધી સમજ પડ્યા પછી, આ બધી સુધ આવ્યા પછી, જે મોમીનની જે રહેણી છે, એ મોમીનની રહેણીમાં આપણે ના આવીએ તો મોમીન કહેવાય એ ખરાબ. એટલે બંધ બંધ છૂટના ગયે, બંધ બંધ છૂટના ગયે. આ બંધનો છૂટી કેમ ન ગયા? હાય કેસી અસહુજ્જત, હાય કે કેસી, તું કે પરમધામની શું કે તું પરમધામની કેવી છે કે ધની તારા દિલની અંદર છે, ધની તારા દિલની અંદર છે, ધની તારા દિલની અંદર છે. ધની સાથેના સંબંધો જે છે એને પાડવાને બદલે તું વજૂદના સંબંધો પાડી રહી છું. તું કેવી છું તું? એમ કે છે અર્થહુજ્જત. અર્થહુજ્જત મીન્સ કે આપણે પરમધામની જે રહેણી છે એ રહેણી, કે દિલની રહેણીમાં તું આવતી નથી અને દિમાગની રહેણીની અંદર તું ચાલી રહી છું. તું કેવી છું? તું મોમીન ખરેખર છું તું? આપણે મોમીનને કહેવાને લાયક છે આપણે બધા? તારી પરમધામની આ રહેણી છે, તારા આ ગુણો છે, તારા આ લક્ષણો છે. એટલે કે છે હાય હાય કેસે અર્થહુજ્જત. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. એ પણ આપણને શુદ્ધ છે. પરમધામની અંદર એક પલ એવી નથી આપણે તનથી જુદા થઈએ. અહીં આગળ એક પલ એવી નથી કે આપણા દિલની અંદર ઝાંખીને જોઈએ. સુંદર સાહેબ, પરમધામની અંદર એક પલ એવી નથી કે ધનીથી જુદા થઈએ આપણે. અને અહીં આગળ એક પલ આપણી એવી નથી કે ધની આપણા દિલની અંદર ઝાંખીને જોઈએ. અને આપણી રહેણી છે શું લીધું આપણે? ધનીના વચનોમાંથી ધની આપણને જે આપી રહ્યા છે એમાંથી આપણે લીધું શું? લીધા પછી આપણી રહેણી કેમ ન આવી? કેમ હજુ સમાપ્ત ન થયું? કેમ હજુ આ સંબંધો આપણે તોડ્યા નથી?
અને કે છે હા એ બંધ બંધ છૂટના ગયે, કે હજુ કે ધનીનો આટલો ઈશ્ક મળ્યો તો પછી આ બધું છૂટી જવું જોઈએ, કેમ ન છૂટી ગયું? એનો મતલબ શું થયું કે ધનીના ઈશ્ક કરતો આ વજૂદનો ઈશ્ક વધારે આપણને લાગ્યો, ભારી થઈને બેઠો છે. વજૂદ ધનીના ઈશ્ક કરતો આ વજૂદનો ઈશ્ક છે એ ભારી થઈને બેઠેલો છે. ધનીના સંબંધ કરતો, ધની સાથેના આપણા સંબંધ કરતો આ વજૂદના સંબંધો આપણને ભારી થઈને બેઠેલા છે. જો તમે વિચારો આની પર, કયા સંબંધને મહત્વ વધારે આપીએ છીએ આપણે? બોલવા માટે તો બોલી જઈએ છીએ આપણે બધા, પણ કયા સંબંધને મહત્વ વધારે આપીએ છીએ? વિચારો. કે બંધ છૂટ ના ગયે અહીં આગળ અટકેલું છે. આપણે અને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો વજૂદનો પડદો છે. એ વજૂદના સંબંધો જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી ધની સાથે ઈશ્ક થશે નહીં. આ વજૂદનો પડદો આ છે. વજૂદ ક્યારે છૂટે? વજૂદ ક્યારે છૂટે? કે વજૂદના સંબંધો છૂટે ત્યારે વજૂદ છૂટે. અને એ ક્યારે છૂટે? કે આપણી દ્રષ્ટિ ત્યાંથી હટી અને સતત આપણા દિલની અંદર રહે ત્યારે. આ જ સુરતા છે. આપણી દ્રષ્ટિ એ જ સુરતા છે. અને એ સુરતા વજૂદના સંબંધમાંથી હટી, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ત્યાંથી હટી અને આપણા દિલની અંદર ઓતપ્રોત થાય તો ત્યાં ધની બિરાજમાન છે. એટલે કે છે બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ખોલો. જોવાની દ્રષ્ટિ છે એ બાહ્ય બંધ કરી ભીતર ખોલો. આપણે શું કરીએ છીએ કે આંખો બંધ કરીને બેસી જાય છે? એ દ્રષ્ટિ નથી, આપણી વિચારસરણી. અંતરની આંખો ખોલો. આ અંતરની આંખો છે. છપાઈ બહુ જ મહત્વની છે. કયા ગોરમુખ માં સુક કા और नीलवट अरस तिलक, हाय हाय ए बयान करते क्यों जिए हम में रही नहीं रंचक. કે ધનનું વર્ણન કરતા કરતા આપણે કેમ રહ્યા? લેકિન જે કયા ગોર મુખ માસુક કા, રાજી મહારાજના મુખારવિંદનું આપણે જો વર્ણન કરી રહ્યા છે, और नीलवट असल तिलक મીન્સ રાજી મહારાજનું જે મુખારવિંદ છે આનું વર્ણન કરી રહ્યા છે, બતાવે છે, બારીકમાં બારીક બતાવી રહ્યા છે. જે તિલકની અંદર રેખાઓ છે એ બતાવી રહ્યા છે, ત્યાં નંગ જડેલા છે આ બતાવી રહ્યા છે. કે આ બધું બારીકમાં બારીક વર્ણન કરતા કરતા કે તમારી અરવા સમાપ્ત કેમ ન થઈ ગઈ? હાય એ બયાન કરતે ક્यों जिए? આ અસ્તિત્વ સમાપ્ત કેમ ન થઈ ગયું? કેવી રીતે જીવી શકાય? હવે આ અસ્તિત્વ સમાપ્ત કેમ ન થઈ ગયું? મીન્સ આ વજૂદ કેમ સમાપ્ત ન થઈ ગયું? આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે આ વજૂદ કેમ સમાપ્ત ન થઈ ગયું, કેમ ન છૂટી ગયું? એનો અર્થ કે વજૂદ સાથેના સંબંધો છૂટી કેમ ન ગયા? વજૂદ સાથેના સંબંધો છૂટી કેમ ન ગયા? કેમ અહીંયા કહી રહ્યા છે કે વજૂદ સાથેના સંબંધો છોડવાની કેમ વાત કરી રહ્યા છે? શું કારણ છે? કે આપણે અને ધની વચ્ચેના ઈશ્કની અંદર કોણ આવી રહ્યું છે? તો આ વજૂદનો ઈશ્ક આવી રહ્યો છે વચમાં. વિચાર કરીને જુઓ, બારીકીથી વિચારશો, આપણા દિલમાં છે બીજું કશું ધની સિવાય?
ધની સિવાય આપણા દિલમાં બીજું કશું નથી. આપણે કહે છે કે આપણા દિલમાં ધની સિવાય બીજું કશું નથી, પણ છે શું કે આ વજૂદનો ઈશ્ક છે એ દિલની અંદર, એ કચરો હજુ છે દિલની અંદર, અને એને કારણે આ જે તન છે એ તન સમાપ્ત નથી થતું. એને કારણે આપણી દ્રષ્ટિ જે છે એ સતત દિલ સાથે ઓતપ્રોત નથી. આ કારણ છે મોટા મોટું. મનની સાથે છે એ વાલાજી. જ્યાં સુધી આપણો ઈશ્ક જે છે એ ઈશ્ક બાહ્ય છે, એ જો ભીતર નહીં જાય ત્યાં સુધી તેની સાથે ઈશ્ક થવાનું નથી. અને એ ક્યારે થાય કે આપણી દ્રષ્ટિ બાહ્ય છે એ બાહ્યથી ભીતર ન લઈ જાય ત્યાં સુધી આ થશે નહીં. દિલ સાથે જ્યાં સુધી ઉતપ્રોત નહીં થઈએ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી આ નહીં થાય. हाया ये बयान करते क्यों जिए, हम में रही नहीं रंचक. સાંભળજો સુંદર સાહેબ, ચોથું ચરણ શું કહે છે? હમ में રહી નહીં રંચક. હવે અહીંયા રહી નહીં રંચક નો અર્થ શું? કે તું તારી રહેણી ભૂલી ગઈ, તું તારું જે હતું, તારું અસ્તિત્વ તે ગુમાવી નાખ્યું. અસ્તિત્વ આપણું, રૂહનું અસ્તિત્વ કયું છે? રૂહના લક્ષણો કયા છે? આ તે ગુમાવી દીધા. વાહિદત અને ઈશ્ક છે એ તે ગુમાવી બેઠી. તારું જીવન છે, રૂહનું જે જીવન છે એ એક પલ માટે તું ધનીથી જુદી નથી થતી. પરમધામની અંદર આપણું જીવન છે, એક પલ માટે ધનીથી જુદા નથી થતા. વાહિદત અને ઈશ્ક સિવાય કશું છે નહીં આપણું. તો એ ગયું ક્યાં તારું? એ આપણું ગયું ક્યાં? હમ में रही नहीं रंचक. આ ગતું કઈ રહ્યો? આપણો ખજાનો હતો એ ક્યાં ગુમાવીને બેઠા આપણે? વર્ણન કિયા શ્રવણ કા, અને આગળથી શું આપણે કહીએ? હવે અહીંયાથી આગળ કેવી રીતે જઈએ? ચાલ આ ચોપાઈ પર અટકી રહો, આ ચોપાઈ પર અટકી રહો, અને આગલી ચોપાઈ પર અટકી રહો. અટકો મીન્સ કે જ્યાં સુધી આ ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ જવું નથી આપણે. જ્યાં સુધી આ ધની જે કહી રહ્યા છે એ જ્યાં સુધી એ ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ જવું નથી. તો બોલો, હવે વાણી આ સ્ટેજ પર, હવે વાણીની જરૂર છે ખરી આપણને? ચાલો સુંદર, બસ આ ક્લિયર કરવાનું છે આપણે. અને આ ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે નેક્સ્ટ ચરણની અંદર જવું નથી, બીજી ચોપાઈમાં જવું નથી. તો આપણું જીવન એ બને કે ન બને? આપણું જીવન બને કે ન બને? આ ચોપાઈ જ આપણું જીવન છે. કે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ જ્યાં સુધી દિલ સાથે સતત એટેચમેન્ટ ન થાય, મતલબ કે આપણે જે દિલ કે છે એ પ્રમાણે જો આપણે ન ચાલીએ ત્યાં સુધી આપણે આગળ જવું નથી. સુંદર સાથ વિચારો. તો કેમ દિલ કે છે પ્રમાણે ચાલવું? દિલ કે છે પ્રમાણે કેમ ચાલવું? દિલમાં કોણ બિરાજમાન છે? દિલ સાથેનો સીધો સંપર્ક કોનો છે? ધનીનો. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે.
ધણી આખું દિલ આપણને આપી દીધું છે આશિક બનીને. એ દિલને આપ્યું છે, પણ એ દિલ સાથેની આપણી જે વાહેદત છે એ નથી થઈ. આપણા દિલ સાથેની આપણી વાહેદત છે એ નથી થઈ. અને એ આપણા દિલ સાથેની વાહેદત થશે તો ધનના દિલની સમજ પડશે. અને ધનના દિલની સમજ પડી ગઈ. આ બધું જ ફક્ત એક ગૌપછ વધ સમજીને છોડી ચાલે જઈશું. આજ આપણું જીવન છે અને આ જીવનની અંદર જીવો, બીજું કશું કરવાની જરૂર નથી. સમજી ગયું, સમજાઈ ગયું આપણને, તો એને અનુકરણ, એને અમલમાં લાવો. આપણું જીવન આ છે. જ્યાં સુધી અમલમાં ના આવે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. કરોડિયાની જેમ એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં. એક સમય એવો આવશે આપણી મંજિલે અવશ્ય પહોંચીશું. કોઈ સંશય નથી આની અંદર. ન છોડો. હવે બધું કરવાની જરૂર ખરી. આ સ્ટેજ પર આ સ્ટેજ પર આવ્યા પછી, જો આ સમજાયું હોય અને આ સ્ટેજ પર આવ્યા પછી, वर्णन किया श्रवण का जाको ताबे दिल हुक्म मासुक अंग वर्णन ते हाय हाय मोमिन रहे क्यों हम. वर्णन किया श्रवण का કે રાજી મહારાજના શ્રવણનું આપણે જો વર્ણન કરી રહ્યા છીએ એમ કે છે. હવે એક અંગોને વન બાય વન જે રીતે આપણે વર્ણન કર્યું હતું, હવે એક અંગો પછી આપણને ધણી બતાવી રહ્યા છે. હવે જો તું શું કરી રહી છું એમ કે, તો આ વર્ણન કરી રહ્યું છું, મારા શ્રવણનું તું વર્ણન કરી રહ્યું છું, મારા મુખારવિંદનું વર્ણન કરી રહ્યું છું. તું ગઈ, તારી અકલ ગઈ ક્યાં એમ કે છે. તારી અકલ ગઈ ક્યાં કે આ વર્ણન કરતો કરતો તું સમાપ્ત કેમ ન થઈ ગઈ? આની અંદર એક રસ કેમ ન થઈ ગઈ? શ્રવણ એટલે વર્ણન કિયા શ્રવણ કા જાકો તાબે દિલ હુકમ, જાકો તાબે દિલ હુકમ. વિચારો સુંદર સાહેબ, કે જે આ શ્રવણ છે એ શ્રવણ કોના તાબા નીચે છે? હવે દિલ કયું છે કરું, પણ જોડે જોડે હુકમ કયું છે. કે આપણી રુચિ પ્રમાણે, રૂહોની રુચિ પ્રમાણે આપણને ધણી આ નિયામત આપી રહ્યા છે. અને આ સાંભળ્યા પછી પણ એટલે કે જે જાકો તાબે દિલ હુકમ માસુક અંગ વર્ણન તે માસુકના અંગનું આ વર્ણન કરતા કરતા કોણ વર્ણન કરી રહ્યું છે? અહીંયા માસુકના અંગનું વર્ણન કરતા કરતા, એનો મતલબ કે આશિક વર્ણન કરી રહ્યા છે. આશિક કોણ? આપણે જે વર્ણન કરી રહ્યા છે. તો આશિક વર્ણન કરી શકે ખરા? અને એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ કે દીકરીના લગ્ન છે, સમજી લેજો. દીકરીના લગ્ન છે. દીકરીના લગ્ન પહેલા આપણે ઘણા બધા જ છોકરાઓના બાયોડેટા જોઈએ છીએ. ઘણા બધા છોકરાના બાયોડેટા જોઈએ છીએ લગ્ન પહેલા. કે આ છોકરો સારો, પેલો છોકરો સારો, એમ ઘણા બધા એના બાયોડેટા જોઈએ છે દીકરીના લગ્ન પહેલા. પણ લગ્ન થયા પછી જો એના બાયોડેટા જોઈએ તો, લગ્ન થઈ ગયું તમને, હવે હનીમૂન માટે ગયા છો તમે, અને હનીમૂન માટે ગયા છો તો તમે એનો બાયોડેટા જોશો, શું કરશો? આપણે આ કરી રહ્યા છીએ.
આપણે આ કરી રહ્યા છીએ. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધું આપણે સમજ પડી ગઈ. આપણી દ્રષ્ટિ ક્યાં રહેવી જોઈએ આની પણ શુદ્ધ પડી ગઈ. હવે જો આપણને આ શુદ્ધ પડી ગયા પછી બસ ધની આવા છે, ધની આવા છે, ધની આવા છે, આ કયા કરશો કે ધનીના ઈશ્કની અંદર ડૂબશો. પરમધામ આવું છે, પરમધામ આવું છે, આ કર્યા કરશો કે એની અંદર લીલાની અંદર ડૂબશો. ક્યાં ચાલી રહ્યા છે? માસુક અંગ વર્ણતે હાય હાય મોમિન રહે ક્યાં હમ. કોણ વર્ણન કરી રહ્યું છે? આશિક વર્ણન કરી રહ્યું છે. તો આશિક સદાને માટે શું થઈ જાય? પ્રકાશમાં જઈએ પાછા આપણે. दीपक कहे दीपक को, अरे सॉरी, पतंगा कहे पतंग को मैंने दीपक को देखा है. याद આવે છે આ ચોપાઈ? पतंग कहे पतंग को मैंने दीपक को देखा है. બહુ જ સુંદર ચોપાઈ છે. અહીંયા આગળ એટલી ફિટ થાય છે આ ચોપાઈ કે જે દીપક છે, દીપકનો પ્રીતમ કોણ છે? તો અંધકાર છે. દીપકનો પ્રીતમ કોણ છે? એનો અંધકાર છે. હવે જો એ દીપક છે, એ દીપક, સોરી માફ કરજો, એ પતંગ છે. દીપકનો અંધકાર ને સોરી માફ કરજો, કે પતંગનો જે પ્રીતમ છે, એ પ્રીતમ, પતંગનો પ્રીતમ એ અંધકાર છે. હવે એ પતંગ છે જ્યારે દીપકને જોવે, એ પતંગ જ્યારે દીપકને જોવે ત્યારે બીજા પતંગને કહેવા ન જાય, કો તો એને ઓલવી નાખે, કો તો એને એની અંદર ભરીને ખાક થઈ જાય. આ આશિકના ગુણ છે. એટલે કે જે પતંગ કે પતંગ, મેને દીપક કો કો તો એ પતંગ નથી, કો તો એ દીપક નથી. જો આશિક હોય, આશિક બધાને કહેતું ન પડે. આશિક હોય બધાને કહેતું ન પડે કે મને આની સાથે ઈશ્ક છે, મને આની સાથે ઈશ્ક છે. દુનિયાને બતાવો ને, એની અંદર તડબોળ થઈ જાય, એક રસ થઈ જાય, ઉત્પૃત થઈ જાય. એ આશિકના ગુણ છે. એટલે એ કહે છે કે માસુક અંગ વર્ણવતે, કોણ વર્ણી રહ્યું છે? આશિક વર્ણી રહ્યા છે, આશિક બતાવી રહ્યા છે. તો એ આશિકના લક્ષણ નથી કે હાય હાય મોમિન રહે ક્યો હમ. આશિકના લક્ષણ નહીં કે આપણે કેવી રીતે રહી શકીએ, કેવી રીતે વર્ણી શકીએ, કેવી રીતે બતાવી શકીએ. જેમ પતંગ છે એના પ્રીતમ અંધકાર છે, અને એને અને પ્રીતમ વચ્ચે જો કઈ અવરોધ આવ્યો, જેને આપણે દીપક કહીએ છીએ, તો કો તો એ દીપકને બુઝવી નાખશે, કો તો એની અંદર ખલાસ થઈ જશે, પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દેશે. આ પતંગના ગુણ છે. બીજાને બતાવવા ન જાય, બીજાને કહેવા ન જાય. કહે ગોર ગલસ્તલ હક કે, કેમ બતાવી રહ્યા છે કે આપણને તડપ, ઈશ્કની તડપ આવે. ધની આપણને ઈશ્કની ચરણ સીમા પર લઈ જઈ રહ્યા છે. ઈશ્કની ચરણ સીમા. એ તડપ કેમ નથી આવતી હજુ? કહે ગોર ગલસ્ત હક કે કઈ છબ નાજુક કોમલતા, હાય હાય રૂહ इत क्यों रही मुख देख मासूक बका. રાજી મહારાજનું ગળું છે.
એટલે કહે ગોર ગલસ્ત હક કે આનું વર્ણન કરતા કરતા કઈ છબ નાજુક કોમલતા, એટલું કોમળ છે, નાજુક છે, જેટલું અહીંયા ફનાની અંદર ફનાની અકલથી, ફનાની બુદ્ધિથી, જે કંઈક ફનાની જીભાથી જે કંઈક કહીએ એ પૂરતું નથી, એ કશું જ નથી. આત્મદ્રષ્ટિથી જોશો તો તો આપણને સમજ પડશે. અને આપણે આત્મદ્રષ્ટિથી અંદરના ચક્ષુથી જોશું તો આ સમજાશે. કશું જ નથી. તો કે છે આ બધું વર્ણન કરતા આપણે સાંભળતા, આપણે આ સાંભળી રહ્યા છે, વર્ણન છે એ સાંભળી રહ્યા છે, તો આ સાંભળતા આપણે ખલાસ કેમ નથી થઈ જતા? કહેવાનો મતલબ ખલાસ તો મીન્સ કે આની અંદર ઓતપ્રોત, આની અંદર ગલી કેમ નથી જતા? આની અંદર એક રસ કેમ નથી થઈ જતા? આપણે કહે ગોર ગલસ્ત હક કે કઈ છબ નાજુક કોમલતા, હાય હાય રૂ ઇત ક્यों રહી, હાય હાય રૂ ઇત ક્यों રહી? મીન્સ આની અંદર આપણે ઓતપ્રોત કેમ ન થઈ ગયા? આપણું અસ્તિત્વ કેમ ખડું રહ્યું? અહીંયા આગળ આપણી દ્રષ્ટિ આની અંદર કેમ ઓગળી ન ગઈ? આપણી દ્રષ્ટિ આમાં કેમ ઓગળી ન ગઈ? આપણી દ્રષ્ટિ ક્યાં ઓગળી ગઈ છે અત્યારે? આપણા બધાની દ્રષ્ટિ ક્યાં ઓગળી ગઈ છે? માયાની અંદર ઓગળી ગઈ છે. માયાની અંદર નહીં, માયા તો કશું નથી, પણ જે આપણે નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠેલા છે ત્યાં ઓગળી ગઈ છે. દુનિયા સાથે શી લેવા દેવા છે? આપણે દુનિયા સાથે લેવા દેવા ખરી? નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠા છે ત્યાં આપણી દ્રષ્ટિ ઓગળી ગઈ છે. કે જે આવર્ણન તું કરે છે, તો તારું તો આ જીવન છે, કે તું આમાં એક રસ કેમ ન થઈ ગઈ? આની અંદર તું એક રસ કેમ ન થઈ ગઈ? એટલે કે જે હાય હાય રૂ ઇત ક્यों રહી, મુખ દેખ માસુક બકા, મુખ દેખ માસુક બકા. કે રાજ્ય મહારાજનું મુખ જોઈને, મુખારવિંદ જોઈને કે છે તું આની અંદર ઉત્પ્રોત કેમ ન થઈ? આની અંદર તું કેમ ન ઓગળી ગઈ? કારણ કે આપણું તો આ જીવન છે કે ત્યાં પરમધામની અંદર તું એક પલ માટે જુદી નથી થતી. પરમધામની અંદર તું એક પલ માટે જુદી નથી થતી, અને અહીંયા આગળ તું શું કરી રહી છું? સુંદર સાથ વિચારો, વિચાર્યો કયા માર્ગ પર આપણે જવું છે? ધનીને મેળવવા છે? આપણે ધનીને મેળવવા છે? ધામની અંદર જવું છે? કે પછી આ નાના નાના બ્રહ્માંડ, આ વજુદ ખડું છે ત્યાં સુધી આ વજુદના સંબંધો પાડવા છે? ફરી આ સમય ફરી આપણને મળવાનો નથી. વિચાર્યો આ સમય ફરી નથી મળવાનો. જ્યાં સુધી આ તન કામ કરી રહ્યું છે ત્યાં સુધી ધનીને પ્રાપ્ત કરી લો. આ તન કામ કરી રહ્યું છે, આ તનની અંદર પછી જયારે કારવા પડશે ને પછી ધની તરફ દ્રષ્ટિ નહીં જાય. સોનાની ઝાડ છે ને એ પાણીમાં ન નાખો. આ રીતે સમય વક્ત ન કરો. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હોય. પાણીમાં ન નાખવાને. પાણીની જેમ આ સમયને ન વેડફો. આ અમૂલ્ય સમય છે. તો દિલ સાથે ઉતપ્રોત થવા પ્રયત્ન કરો. દિલ કે છે એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરો. તો તેની સાથે ઉતપ્રોત થઈશું આપણે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું કહેવાનું છે, પણ શું કે આનાથી ઉપર શું કહે?
पावलिक कहते अरवा उड़े, क्यों बरणी हक सूरत। આ તો સમજાવે રાજી મહારાજનું, પણ ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. બંધ બંધ છૂટ ના ગયે, હાય હાય કેસી અરસ હુજ્જત, બંધ બંધ છૂટ ના ગયે. આ જે સંબંધો છે, જે તમને કહેવાનો મતલબ કે તમારો જે અસલ સંબંધ છે, એ સંબંધ તમને જો કોઈ બતાવે તો તમે જે નવો સંબંધ બનાવ્યો છે એને છોડીને જે તમારો અસલ સંબંધ છે એને કેમ વળગતા નથી. એક સરસ આનું ઉદાહરણ કે આપણે બહાર ગયા છીએ, સાંભળજો, આપણે બહાર ગયા છીએ, આપણે બહાર ગયા 2 વર્ષ, ચલો પરદેશ ગયા. હવે પરદેશ ગયા તો પરદેશની અંદર આપણે જ્યાં રહીએ છીએ ત્યાં સંબંધો બનાવી દીધા આપણે, કે ભાઈ આ ફ્રેન્ડ બનાયા, આ બનાયા, તે બનાયા, સંબંધ બનાવી દીધા. હવે સંબંધ બનાવી દીધા, પણ જ્યારે તમે તમારો પતિ આવ્યો, તમારા ઘરે પતિ આવ્યો, તો પછી પતિ સાથે સંબંધો નિભાવશો કે જે પેલા બધા સંબંધો બનાવ્યા છે એની સાથે નિભાવશો? તો પતિ આવ્યો તો પછી પતિના સંબંધ નથી આપણે પાડતા અને બાહ્ય સંબંધ કેમ પાડી રહ્યા છે? તો આ બધું આ બતાવી રહ્યા છે કે જ્યારે આપણે અહીંયા ફરવા આવ્યા છીએ, જોવા આવ્યા છે, આ બ્રહ્માંડ સાહેબી જોવા આવ્યા છે, તો અહીંયા આગળના જે સંબંધો છે એ સંબંધો તો પાડી રહ્યા છે, પણ જ્યારે આપણા પતિ આવે છે, આપણા ધની આવે છે, તો આ સંબંધોને છોડતા કેમ નથી ને જે અસલ સંબંધ છે એને કેમ વળગતા નથી? એકદમ સાદી ભાષામાં, સરળ અને સિમ્પલ ભાષાની અંદર બતાવી. વિચાર્યો આની પર વિચાર કરો. એવું તો શું છે આ સંબંધની અંદર કે આપણે અસલ સંબંધ ભૂલીને બેઠા છીએ? સમયને ધ્યાનમાં પી આ ચોપાઈ દોડાવી. કહે ગોર ગલસ્ત હક કે કઈ છબ નાજુક કોમલતા, હાય હાય રૂહ इत क्यों रही, मुख देख मासू कब का, मुख देख मासू कब का, बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ.